સાધુને ભોજન, બેનું દીકરીઓ ભાણેજડા આવ્યા ગયા, ચકલાવને ચણ, ગાને લીલું. હવે એને પહોંચે છે કે નથી પહોંચતું એમાં કોઈ શાસ્ત્રો એકમત નથી. ત્યાં સુધી પહોંચે છે કે નથી પહોંચતું ભરતભાઈ એમાં કોઈ શાસ્ત્રો એકમત નથી, પણ જે કરે છે એનું જમા થાય છે એ 100%ની વાત છે. જે કરે એનું જમા થાય છે. એમનો પરિવાર, કોઠીવાડ પરિવાર ને આ ગામમાં તમારે ઘણી વખત આવવાનું થયું. એટલે જે કંઈ મારે બોલવું છે એ ધીમો જો ઝીણી ઝીણી વાતોનો કલાકાર છું એટલે હું છે આમ ધીમું લઈ બંધાય. મારી મૃત્યુ એ સનાતન છે. જાતસ્ય ધ્રુવો મૃત્યુ ધ્રુવો જન્મ મૃત્યસ્ય ચ તસ્માત પરિહાર્યાર્થે નાનું સોચંતી પંડિતા. મૃત્યુ સનાતન છે. જન્મેલાનું ઉગે આથમે, ખીલે ખરે, જન્મે ઈ જાય. આ એક સનાતન સત્ય છે અને આ બધું બધાએ સ્વીકારેલું છે. ભલે સાવિત્રી જીવ પાછો લઈ આવે પણ એક વખત લઈ જાય એમાં ફેરવી નહીં. પણ જેમના મૃત્યુની પાછળ આટલા મોટા સંત મેળાવડો અહીં હોય એ જેમના જીવનની ઉત્તમતા બતાવે છે, સહજતા બતાવે છે, સરળતા બતાવે છે. કારણ કે આ જગતના પટમાંથી બધું મળે પણ એક વસ્તુ મળવી કઠિન છે. શું? કૈતાત મિલે, પૂર્ણિમાત મિલે, સુત ભ્રાત મિલે, યુવતી સુખદાયી. તાત મિલે, પૂર્ણિમાત મિલે, સુત ભ્રાત મિલે, યુવતી સુખદાયી. રાજ મિલે, ગજબાજ મિલે, સુખ સાજ મિલે, મન વાંછિત પાઈ. લોક મિલે, સુરલોક મિલે, વિધિ લોક મિલે, વૈકુંઠ જો જાઈ. સુંદર ઓર મિલે, સબહી સુખ સંત સમાગમ દુર્લભ ભાઈ. સંત સમાગમ દુર્લભ ભાઈ, સંત સમાગમ દુર્લભ ભાઈ. જાત મિલે, પુનિમાત મિલે, સુત ભ્રાત મિલે, યુવતી સુખદાયી. માં મળે, બાપ મળે, અને તો કર્મને આધીન મળે. આપણે ક્યાં બજારમાં કહેતા નીકળ્યા કોઈ મારી માં થાવ, કોઈ મારી માં થાવ. આપણે નીકળ્યા હતા મારે આવવું છે, કોઈ મારી માં થાવ. ના, આપણે પધારવાના હતા એની મોર 20 વાર મોકલી દીધી હતી. તાત મિલે, પુનિમાત મિલે, સુત ભ્રાત મિલે, યુવતી સુખદાયી. રાજ મિલે, ગજબાજ મિલે, સુખ સાજ મિલે, મનવાંછિત પાઈ. લોક મિલે, સુરલોક મિલે, વિધિ લોક મિલે, અને વૈકુંઠ જો જાય. આ બધું કર્મને આધીન મળી જાય. પણ સુંદર વિલાસ નામના ગ્રંથની અંદર મહાત્મા સુંદરદાસજી લખે છે કે ઓર મિલે સબહી સુખ, પણ સંત સમાગમ દુર્લભ ભાઈ. સંતોનો સમાગમ છે ને એ એની કૃપાથી મળે, એ સંતોની કૃપાથી મળે. અને એ ગત આત્માના જે કર્મો હોય અને એ કર્મને આધીન ખૂબ અહીં બધા સંતો પધાર્યા છે. સંતોના ચરણોમાં વંદન કરું છું. એવા જ મહાનુભાવો અમરીશ મામા ઢેરને ધારાસભ્યો, બીજા અમારા મનરાજ મામા, આ બધા પદાધિકારીઓ, ભરતભાઈ, બીજા અમારા દાયરાના નરભાઈ બધા આવ્યા છે. જોગીદાનભાઈ આવ્યા ને ક્યાંક, હા, બીજો ઘણો બધો દાયરો પરિચયમાં છે. ગામડાનો બાબો અમરીશ મામા, આ તો બધા પદાધિકારીઓ આવ્યા એટલે કહું છું. ત્યાંથી હું શરૂઆત કરું છું. કલેક્ટરને મળવા ગયા એટલે એના ક્લાર્કે કીધું બાપા તમારું નામ લખી દો. નામ લખી દીધું. કલેક્ટરે વાંચ્યું છે મારા ગામના, છે મારા ગામના. નીચે લખી દીધું બાપા અત્યારે હું કામમાં છું, ફરીવાર આવજો ત્યારે મુલાકાત આપીશ. એટલે ક્લાર્કે કીધું બાપા હવે પગથિયાં ઉતરી જાઓ, બીજી વખત આવશો ત્યારે મુલાકાત દેહે. જો સાહેબે લખી દીધું. બાપો જમાનાનો ખાધેલો ચિઠ્ઠીની વાહે લખતો ગયો, સાહેબ તું કામમાં છો એટલે તારું કામ છે, કાલે હવે કામમાંથી ઉતરી ગયા પણ તારું કોઈ કામે એ નથી. જે પ્રજાના સેવકો આમાં બેઠા છે એને વિનંતી, કામમાં સૌ અને કામના સૌ ત્યાં સુધી જ કામ છે, કરી લેવું જોઈએ. જાતિની વિદ્યા ધન અરુ યશકો લાભ ન હોય,
તો વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંધ્યકાલ હે સોય. વિદુર જે ધૃતરાષ્ટ્રને નીતિ કીધી એ વિદુર નીતિને મહાત્મા બ્રહ્માનંદીએ ચારણી સાહિત્યની માલિકો ઢાળી અને ચારણી સાહિત્યની માલિકો ઢાળેલી વિદુર નીતિનો પહેલો દુવો જાદીન વિદ્યા ધન અરુ યશ કો લાભ ન હોય. માણસે જીવનની માલિકો આખા દિવસમાં ત્રણમાંથી એક ચીજ કમાવી જોઈએ. પેલી વિદ્યા. વિદ્યા કમાવાનો સમય ન હોય. વિદ્યા કમાવાનો સમય ન હોય. ભાવનગર રાજકવિ પિંગળસી બાપુના શબ્દો યાદ આવે. અહીંયા મને વિદ્યા શબ્દ આવ્યો. પિંગળસી બાપુ કહે છે વિચારું નહીં લઘુ વૈમાં પછી વિદ્યા ભણ્યાથી શું. વિચારું નહીં લઘુ વૈમાં પછી વિદ્યા ભણ્યાથી શું. જગતમાં કોઈએ જાણ્યો નહીં જનેતાના જણાથી શું. ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું. મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી. વિચાર્યું નહીં લઘુ વયમાં. 7-8 વર્ષનો છોકરો હોય ને પટુક ભણવા જતું હોય, હા આપણે રાજી થાય. આપણે થઈને બિસ્કીટનું પડીકું લઈ દઈએ ને ઓળખતા ન હોય, પણ એવું રૂપાળું લાગે. બાકી ઢાંગરો થાય, વાહમ લાકડીયું પડે, નથી જવું. તેને બાપને કેવું છે કે આને કોકના ફેરો હાથી રાખી દે, આ નહીં ભણે. કારણ કે એ અમુક ઉંમર છે. તો આખા દિવસમાં માણસે વિદ્યા કમાવી જોઈએ. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભીણ્યાથી શું. અને જગતમાં કોઈએ જાણ્યો નહીં પછી જનેતાના ઝીણ્યાથી શું. એક સંસ્કૃતમાં શ્લોક હતો કે જે પોતાના નામથી ઓળખાય ને એ ઉત્તમ. પોતાના નામથી જે ઓળખાય એ ઉત્તમ. બાપના નામથી ઓળખાય એ મધ્યમ. મોહરના નામથી ઓળખાય એ અધમ. અને બાઈ માણાના નામથી ઓળખાય એ છેલ્લી ક્વોલિટી. એમ જે પોતે માયનો છે, પોતે કાયમો છે, નામ કાયમો છે. ભગત બાપુએ કીધું ને કવિ કાગે, તો આમાં ભજનો હોય, ગીત હોય, દુહા હોય, છંદ હોય, કવિતા હોય, એમાં ઘણી વખત આખો ભજન મહત્વનું ન હોય, એમાં એક કડી મહત્વની હોય. ઘણી વખત એક કડી મહત્વની ન હોય, એક લીટી મહત્વની હોય, એક અર્ધાલી મહત્વની હોય. ઘણી વખત અર્ધાલી મહત્વની ન હોય, એક શબ્દ મહત્વનો હોય. હા, કેટલો મહત્વનો હોય હું તમને કહું. ભજન તો જાણીતું છે. કવિ કાગ એમ કે તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો એને આપજે રે. તારે કાને રે સંકટ કોઈ સાંભળાવે રે બને તો થોડા કાપજે રે. એક શબ્દ મહત્વનો બે લીટીમાં. મારી વાત ઉપર ધ્યાન દેજો. તારા આંગણિયા પૂછીને કોઈ આવે. રખડતો આવે એમ નહીં, કોક દેખાડી દે ને આવે એમ નહીં. તારા આંગણિયા પૂછીને કોઈ આવે. હવે આ ગામની માલિકો કોઈ માણા પૂછતો આવે કે કાથડ બાપુ કોઠીવાડનું ઘર ક્યાં છે, એ પૂછતો ક્યારે આવે. એટલી ઇજ્જત કાંઈમાં હોય ત્યારે ને. બાકી ગામમાં કોઈનું ઓળખતું ન હોય તો કોણ આંગણું પૂછતું આવે. આ મહત્વની વસ્તુ પૂછીને, તારી કીર્તિ સાંભળીને, તારું નામ સાંભળીને કોઈ આવે. અને પછી ભગત બાપુએ કીધું કાને રે સંકટ કોઈ સંભળાવે તો બને.
અહીં મજાની વાત બને તો થોડાક આપજે, તારાથી થઈ શકે એમ હોય તો. ઘર બાળીને તીરથ કરવાની વાત નથી. હા, ઘણા કહેતા હોય ને માયા મોટી નાગીણી નીંડા પોતાના ખાય ને આમાંથી કોઈ ઉગરે તો મોટો મણિધર કહેવાય. આ સંન્યાસી હાટું છે, સંસારું હાટું નથી. એ આ બધું સંન્યાસી હાટું છે, આપણા હાટું નથી. હું તમને વિનંતી કરું, તમે કમાઈ દો, ધન છે ધર્મ કરી શકશો, શરીરમાંથી ઉતરી બાંધી રખડતા છો, શું કરશો? ધન છે તો દાન કરશો, ધન છે તો પૂન કરશો, ધન છે તો સારી કથાઓ કરશો. તો એ બાયા મોટી નાગણી નીંડા ખાય ને એ બધું સંન્યાસી હાટું. સંન્યાસીને નોખા છે ને આપણાય નોખા છે. હારું હાર ન ઉપડવું. એના ધર્મ જુદા છે, આપણા ધર્મ જુદા છે. સંન્યાસી છે એ અપરિગ્રહ રહી શકે. કાલ ભગવાન જેવડો ધણી એ સંન્યાસી અપરિગ્રહ રહી શકે, સંસારી અપરિગ્રહ રહી ન શકે. તમારે ઘરે ઢોર હોય વરસથી નીંદ રાખવી જોઈએ, એમાં તમે અપરિગ્રહ થાવ ન હાલે. બાલ બચ્ચા હોય તો 20 વર્ષે લગ્ન કરવા પડશે, એના હાટુ બચત કરવી પડે. એમાં અપરિગ્રહી ન હાલે. આપણા જુદા છે.